મિત્રો 1 મહિનો સુધી તમે આજે હું 3 ટિપ્સ અંગ્રેજી ઇમ્પ્રૂવ કરવા માટેની જે સમજાવવાનો છું એને ફોલો કરી એટલે ડેફિનેટલી તમારામાં 50% ઇમ્પ્રુવમેન્ટ આ 1 મહિનામાં જ જોવા મળી જશે. એ મારી જવાબદારી છે. હવે કઈ વસ્તુઓ સૌથી વધારે જરૂરી હોય છે એના માટેની મેં આ 3 ટિપ્સ છે ને, કોઈ પણ ભાષા બોલવા માટે આ 3 ટિપ્સ લાગુ પડે, ઇંગ્લિશ જ નહીં, કોઈ પણ ભાષા બોલવા માટે. સાહેબ સૌથી પહેલા એનું થોડુંક ગ્રામર ખબર હોવી જોઈએ, બરોબર છે? થોડુંક ગ્રામર. હવે ગ્રામર ક્યારે જરૂર હોય? મેં ઘણા બધા લેક્ચરમાં કીધું છે કે જ્યારે આપણે એ ફેમિલી, આપણે એ ભાષાના બેકગ્રાઉન્ડમાં આપણો બોન્ડ નથી, અથવા તો આપણે એ ભાષા આપણા ક્યાંય આજુબાજુમાં ક્યાંય ટચમાં જ નથી અને એ ભાષા શીખવી છે, ત્યારે એ ભાષાનું ગ્રામર જોશે, બરોબર છે? હવે વાત કરીએ અંગ્રેજીની, આપણી આજુબાજુમાં ક્યાંય અંગ્રેજી છે જ નહીં. હવે આપણે મોટા થઈ ગયા, હવે કોઈક બોલે તો એ ખબર નથી પડતી, તો એના માટે બેસિક ગ્રામર થોડુંક આપણને નોલેજ હોવો જોઈએ. સાથે સાથે બીજી ટિપ્સ કહીએ તો વોકેબ્યુલરી. હવે કોઈ પણ એક શબ્દ છે, એ શબ્દને ઇંગ્લિશમાં શું કહેવાય છે એ આપણને ખબર હોવી જોઈએ. ગ્રામર આપણે આગામી 30 દિવસીય સિરીઝ અને 60 દિવસીય સિરીઝમાં મેં તમને એકદમ ડિટેલમાં બધી ઇન્ફોર્મેશન આપેલી છે. સાથે સાથે વોકેબ્યુલરીની વાત કરીએ તો આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી અત્યારે વોકેબ્યુલરીની સિરીઝ ચાલુ છે. 8-9 લેક્ચર કમ્પ્લીટ થઈ ગયા અને દરેક જે શબ્દો છે ને એ શબ્દને એટલી સરળતાથી સમજાવવામાં આવે છે, ફોટા સાથે, ઉચ્ચાર સાથે અને સ્પેલિંગ સાથે અને સાથે સાથે સેન્ટેન્સીસ સાથે, કે તમને એક જ વારમાં યાદ રહી જાય. અને મેઇન થિંગ છે, ઓલવેઝ સ્પીક ઇન ઇંગ્લિશ. સાહેબ હંમેશા આ ત્રીજી ટિપ્સ છે ને, આ ત્રીજી ટિપ્સ ઉપર ખાસ ફોકસ કરજો. હવે આ ઇંગ્લિશ ગ્રામરમાં તો આપણને હાલો માની લ્યો કે ખબર પડી જશે કે ભાઈ એમ, ઇઝ અને આર ક્યાં વાપરવું, વોઝ, વર ક્યાં વાપરવું, આ બધું ગ્રામર કહેવાય. હેવ, હેઝ નો ઉપયોગ ક્યાં કરવો, આ બધું ગ્રામર કહેવાય, બરોબર છે? આ બધું ગ્રામર કહેવાય. વોકેબ્યુલરી તો કે વોકેબ્યુલરી એટલે ખબર હોય છે કે ભાઈ પેલું અનાનસ છે તો એને શું કહેવાય, તો કે પાઇનેપલ કહેવાય. ઓકે, ભાઈ પાલક હોય તો એને શું કહેવાય, તો સ્પિનેચ કહેવાય. ઓકે, આને શું કહે, તો દરેક પ્રકારના શબ્દો વોકેબ્યુલરીના એ ખબર હોય છે. અને એ આપણી તમને ખબર જ છે કે ભાઈ ગુરુ ઓફ ગુજ્જુ નામની જે ચેનલ છે, આ ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે સાહેબ. ત્યાં પણ એક 8 વાગે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે સાહેબ ચેનલ. અને ત્રીજો મેઇન ટોપિક આજે આપણે કામ કરવાનું છે એ આ ટોપિક ઉપર, કે ત્રીજી ટિપ્સ ઉપર આપણે કામ કરવાનું. ત્રીજી ટિપ શું છે? સ્પીક ઇન ઇંગ્લિશ. કઈ રીતે સ્પીક ઇન ઇંગ્લિશ કરવું? તકલીફ ત્યાં જ પડે છે, સમજાઈ જાય છે. મેં આજે એક રીલ મૂકી કે અંગ્રેજી ગ્રામરમાં વાંધો નથી પડતો. હવે ઘણા બધા લોકોને આપણને ખબર છે કે જે લોકો આપણા પહેલેથી લેક્ચર જોતા છે ને દરેક ડાઉટ્સ ક્લિયર છે કે મિઝાર, વોઝવર, હેવ, એઝ, એટ ક્યાં વાપરું ઓલવેઝ ખબર. સામેવાળો બોલે તો એમાંય સમજાઈ જાય છે, એમાંય કશું તકલીફ નથી. મેઇન તકલીફ ત્યાં પડે છે જ્યારે મારે બોલવાનું થાય ને, આ મને કોન્ફિડન્સ નથી આવતો. આ મેઇન મુદ્દો હોય છે. પણ સાહેબ એ ત્રીજી ટીપને પણ આપણે જોરદાર સોલ્યુશન સાથે જોવાના છીએ. અને આગામી 15 દિવસ સુધી આ જે સિરીઝમાં તમે જોડાયેલા રહેશો, એક્સ્ટ્રા ડોઝ આવતીકાલથી 8 વાગ્યાથી આવડો આજ પહેલો લેક્ચર છે, સમજી ગયા? શેડ્યુલ થઈ ગયો છે, લિંક મુકાઈ ગઈ છે. કાલે 9 વાગે લાઈવ થઈશ, લાઈવ આવીશો કાલે 9 વાગે વિજય નાક્યા નામની આપણે આ ચેનલ ઉપર, બરોબર છે? ડિસ્ક્રિપ્શન આ લિંકની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી જ દઉં છું, ખબર પડી જશે. ડે 1 થી આપણે ઇંગ્લિશ બોલવાનું શીખવાનું છે. આ જે સિરીઝ છે ને એ 15 દિવસની સિરીઝ છે. 15 દિવસની સિરીઝમાં મિત્રો હું કઈ એક્સપ્લેનેશન નથી આપવાનો. એક્સપ્લેનેશન મેં બહુ આપ્યું 30 દિવસીય 60 દિવસની સિરીઝમાં બહુ. હવે ઓન એન્ડ આમ કહેવાય ને, ફેસ ટુ ફેસ તમે ને હું લાઈવ ઇંગ્લિશ બોલશું. કઈ રીતે બોલવું, શું કરવું, એ જ વસ્તુઓ કાલે તમને મળવાની છે. તો કાલે હું વેઇટિંગ કરી રહ્યો છું. આવશો કે નહીં? વિલ યુ કમ? યસ ઓર નો? પ્લીઝ ટેલ મી ઇન કમેન્ટ બોક્સ. ઓકે, ચલો હવે આપણે જે ત્રીજો ટોપિક છે સ્પીક ઇન ઇંગ્લિશ, એની ચર્ચાઓ મારે કરવી છે. કાલે તો હું મતલબ એકથી શરૂઆત કરવાનો છું. નાના નાના વાક્યોથી લઈને કોઈ પણની સાથે વાતચીત કરવી હોય તો એ વાતચીતમાં તમે ક્યાંય અચકાવ નહીં. એ વસ્તુ મારે આવતીકાલથી સ્ટાર્ટ કરવી છે. ઓકે, તો કાલથી તમે ભૂલાઈ ન જાય, તમારા મિત્રો, હગાવાલા અને બધાને લઈને આવી જજો, એટલે મનમાં ન રહી જાય. રેડી? હવે સ્પીક ઇન ઇંગ્લિશ આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું? હવે ઘણીવાર આપણે શું કરીએ છીએ કે તમે જોજો, એક વસ્તુ તમે નોટિસ કરીશ, હિન્દી મૂવીઝ જોયા જ હોય ને, બોલિવૂડ મૂવી.
ઓકે. પછી તમે હિન્દી સિરિયલ્સ અત્યારની જોજો, એ સિરિયલમાં તમે જોજો મૂવી હિન્દી છે, મૂવી કયું છે? હિન્દી છે. શાંતિથી સાંભળજો, મૂવી કયું છે? હિન્દી. પણ આ જે 3 કલાકનું જે મૂવી હશે ને, 3 કલાકનું મૂવી હશે ને, એમાં માની લ્યો કે 2 કલાકનું છે, જેટલી પણ કલાકનું હોય, માની લ્યો કે એમાં તમને 100 વાક્યો બોલાવાના હોય આ 3 કલાકના સેન્ટેન્સમાં, તો એ 100 વાક્યમાંથી સાહેબ હું તમને મિનિમમ કહું કે 30 વાક્યો તો છે ને એ ઇંગ્લિશના જ તમને જોવા મળશે. 30 વાક્યોમાં, અને એમાં મતલબ મોટા ભાગના સેન્ટેન્સમાં તો તમને ઇંગ્લિશ વર્ડ તો જોવા મળશે જ. समझाई गયું હું તમને શું કહું છું? मेरे पास एक अपॉर्चुनिटी थी ऐसा बोलेंगे ये, मेरे पास आपके पास वो अपॉर्चुनिटी थी, तो आपके पास थी એટલું हिंदी बोलसे. अपॉर्चुनिटी का भाई आपके पास एक तक थी ऐसा नहीं बोल सकते, वो बोल सकते, लेकिन वो क्या कर रहे हैं अभी उसके मूवीज में आप देखो तो वो ज्यादा से ज्यादा इंग्लिश वर्ड यूज कर रहे हैं. तो मतलब આપણે ઈ કરો ને ભાઈ, હે, એનાથી ઇમ્પ્રુવમેન્ટ થશે. તમને એક એક્ઝામ્પલ આપું. બને ત્યાં સુધી તો આપણે આખા સેન્ટેન્સીસ ગુજરાતીમાં બોલો, બટ માની લ્યો કે બધાનો એ વસ્તુ પોસિબલ નથી, તો કરવાનું શું? સિમ્પલ વસ્તુ, બોલીવુડ ટીપ, બોલીવુડ ટ્રીક આપણે આપણા ગુજરાતીમાં અપનાવો ઇંગ્લિશ શીખવા માટે. બાકી ગુજરાતી આઈ લવ ગુજરાતી. ઓકે, સિમ્પલ વસ્તુ છે. પ્લીઝ અહીંયા આવ, મહેરબાની કરીને અહીંયા પ્લીઝ અહીંયા આવ, પ્લીઝ કમ હિયર, આવું સેન્ટેન્સ બોલો. ઓકે, પછી તમે એમ કહો કે યસ્ટરડે મેં જ તને કીધું હતું ને, ટુમોરો હું આવીશ. ભલે થોડીક વાર ફની લાગશે, ને કોઈક સામેવાળા હસશે પણ ખરા, બટ પછી શું કરવાનું? ધીમે ધીમે વસ્તુઓ એમાં એડ કરતો જવાનું. અરે યાર, આઈ ટોલ્ડ માય ફાધર, આઈ ટોલ્ડ માય મધર. આવું આખું સેન્ટેન્સ ના હોય, આઈ ટોલ્ડ મારા મમ્મીને કીધું તું. હા, તો મારું કહેવાનું મતલબ એવો છે કે તમે જે શબ્દ આખું સેન્ટેન્સ ગુજરાતીનું બોલો, પણ એમાં જે મેઇન વર્ડ છે ને એને તમે ઇંગ્લિશમાં બોલતા જાઓ. ઓકે, સિમ્પલ વસ્તુ છે. મને આજે ફીવર જેવું લાગે છે, ફીવર જેવું. આજે મારા જે બાજુમાં એક બેન રહે છે ને, એને સ્ટમક એક હતું. સ્ટમક એક સમજાયું? ફીવર, સ્ટમક એક, આ શબ્દો વાપરશો તો તમને ત્યાંથી કોન્ફિડન્સ આવશે ને તો જ તમે બોલી શકશો. અને આ જ થિયરીથી આપણે આવતીકાલની જે સિરીઝ છે ને એ શરૂ કરવાના છે. હવે સર વાત કરીએ સ્પીક ઇન ઇંગ્લિશની, તો જ્યારે પણ સ્પીક ઇન ઇંગ્લિશ મતલબ કે ઇંગ્લિશમાં બોલો. હવે ઇંગ્લિશમાં બોલવા માટે તમે જેમ ગુજરાતીમાં બોલો, કોઈ સિચ્યુએશન તમારે ક્રિએટ કરવી પડશે, કોઈ પણ સિચ્યુએશન તમારે ક્રિએટ કરવી પડશે. ઇવન સ્મોલ ટોક, હું આ દર વખતે આ કહું છું કે હંમેશા સ્મોલ ટોક ઉપરથી શરૂઆત કરો. સ્મોલ ટોક એટલે શું? નાની વાતો. નાની વાતો કોઈ પણ વ્યક્તિનું, જો તમે જે લેવલ હોય એ લેવલથી ચાલુ કરવાનું. કોઈ પણ, જો હું માની લ્યો કે મને થોડું ખબર પડવા છે, તો કોઈ પણ વ્યક્તિનું નામ હોય, માની લ્યો કે કોઈ એક વ્યક્તિનું નામ છે, આપણે વાત કરીએ કે નીલમ. આ નીલમ નામની છોકરી છે. હવે હું નીલમની આખી કથા તમને કરી દઉં તો ધ્યાન રાખજો. જોજો હું ગમે બોલીશ નીલમ વિશે, એટલે ગાયરું નહીં બોલું પણ સારું જ બોલીશ. તમે સમજવાની કોશિશ કરજો કે હું શું બોલવા માંગુ છું. ઓકે, શી ઇઝ નીલમ. જોજો એક નાનકડું એવું સેન્ટેન્સ બોલું છું. શી ઇઝ નીલમ, શી ઇઝ માય નેઈબર. પાછો એ શબ્દ ખબર હોય છે કે નેઈબર એટલે શું? હા, ન ખબર હોય તો પછી ટુક આપણી વોકેબ્યુલરી સિરીઝ સર્ચ કરો, એમાં બધા શબ્દો સમજે. શી ઇઝ નીલમ, શી ઇઝ માય નેઈબર એન્ડ શી ઇઝ ગુડ ડોક્ટર. She always wakes up at 7:30 a.m. Then she goes for walk every day. Then she comes back at her home at 8 a.m. Then she makes breakfast for her family. Then after she goes to her office. She is a good cook. She is a good doctor. ઓફિસે નો છે ને, મતલબ દવાખાને જાય, ડોક્ટર છે તો. She goes to hospital at 9:30 a.m. She helps everybody. તે બધાને મદદ કરે છે. આ સ્મોલ ટોક છે, એની મેં કથા કરી. બીજી વસ્તુ લઈ લો, માની લ્યો કે
જય નામનો વ્યક્તિ છે, બિઝનેસમેન છે, એની વાત કરું. હી ઇઝ જય. ઓકે, જય હેઝ 2 cars. એની પાસે 2 કાર છે. જય ઇઝ અ બિઝનેસમેન છે. યસ્ટરડે he went to Dubai. Yesterday he went to Dubai because he wanted to start his business in Dubai. Right now he is working very hard. મતલબ તે અત્યારે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. હું જે શબ્દ બોલું છું, હું જે સેન્ટેન્સ બોલું છું એની ઉપર ખાસ કરજો ધ્યાન આપજો. સ્પીક ઇન ઇંગ્લિશ આ જ રીતે કરાય સાહેબ. માની લો કે હું તમારી સામે બોલું છું, તમારે આ બધી વસ્તુઓ છે એ અરીસાની સામે બોલવાની છે. જેટલું બોલશો સ્મોલ ટોક થી શરૂઆત કરો અને કોઈ પણ સિચ્યુએશન બનાવો. હું તો તમને કહું છું રોજે કોઈ પણ 5% વિશે આવું રોજે બોલો, અરીસામે સામે જોઈ, અને કોઈ પણ સિચ્યુએશન આપણે એ સાચી સ્ટોરી છે કે ખોટી સ્ટોરી છે, ઇટ ડઝન્ટ મેટર સર. પ્લીઝ સ્પીક ઓલવેઝ 5 to 10 minutes for one person in English every day. Then you will improve 50% in only 1 month. I am giving you guarantee. But you will have to follow these 3 tips. Will you follow it? Yes or no? Tell me. Will you follow it? Yes? Okay. અને જો તોય તકલીફ પડે કાલથી ચાલુ કરું જ છું ને, આવજો ભાઈ. આ વસ્તુ મારે તમને તમારા મગજ સુધી પહોંચાડવા વિશે કે કઈ રીતે બોલવું, કઈ રીતે વાતચીત કરવી છે. તો જ્યારે પણ કોઈ પણ 5% વિશે આવું થોડું થોડું બોલાઈ જાય એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ. અને છતાંય તકલીફ પડે છે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો. ને અમે તમને પ્રોપર ગાઈડન્સ આપશું. એમાંય જે લાઈવ ક્લાસ છે સાહેબ, આ જે લાઈવ ક્લાસ છે ને, લાઈવ સ્પોકન ઇંગ્લિશ, 1 વર્ષની ફી કેટલી ખબર? ફક્ત 1199 રૂપિયા. તમને દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આપવામાં આવશે, ઓર રેકોર્ડેડ લેક્ચર્સ આવશે. દરેક ટોપિકની પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000 પ્લસ સેન્ટેન્સીસ, વોટ્સઅપ સપોર્ટ, એવરીથિંગ યુ વિલ ગેટ ફ્રોમ ધીસ એપ્લિકેશન. સો યુ શુડ બાય ધીસ કોર્સ રાઇટ નાઉ. ફ્રોમ વિચ એપ્લિકેશન? વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. It is available on Play Store. So please right now download this app. વધારે ઇન્ફોર્મેશન માટે, for more information you can call from this number. આ નંબર આપ્યા છે એમાં તમે કોલ કરો. ઓકે, અને વધારે ઇન્ફોર્મેશન તમે મેળવો તો આ 2 બીજા કોર્સ છે એમાં પણ તમે મેળવી શકો છો. બધી માહિતી આપેલી છે. સર ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ આવશે એ મારી જવાબદારી છે, 100%ની ગેરંટી. ઓકે, ચલો સ્પીક ઇન ઇંગ્લિશમાં બીજી વાત કરું તો હંમેશા સાહેબ એક વસ્તુ ધ્યાન રાખવાની, બીજી એક કી મેં તમને 5% નું બોલવાનું કીધું. હવે તમારે બીજી એક કઈ વસ્તુ યાદ રાખવાની ખબર છે? રોજે તમે કોઈ બીમાર પડ્યા હોય એટલે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર શું કે? પ્રિસ્ક્રિપ્શન લખી દે, દવાઓ લખી દે ને શું કે, જો ભાઈ આ છે ને ભૂખ્યા પેટે લેવાની છે, સવાર સાંજ બપોર. ઓકે, અને આ છે એ જમ્યા પછી સવાર અને બપોર 5 દિવસ લેવાની છે. ન ફેર પડે તો મારી પાસે પાછા બતાવવા આવજો. સેમ પ્રિસ્ક્રિપ્શન હું તમને આપું છું, સવાર અને સાંજ. પણ ચાલો ટાઈમ નથી મળતો તો દરરોજ સવાર અથવા તો સાંજ, બેમાંથી કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરવાની. અને સાહેબ તમે સવારથી સાંજ શું કર્યું, મતલબ કે ફ્રોમ ધ મોર્નિંગ ટુ evening, what did you do? તમે શું કર્યું આ જ તમારે બોલવાનું છે. રોજે સવારથી સાંજ, મતલબ સાંજે જ બોલવાનું. એટલે સવારથી સાંજ શું કર્યું, તમારે સવાર ટાઈમ મળે છે તો ગઈકાલે શું કર્યું એ બોલવાનું છે. અને બીજી એક વસ્તુ કે તમે દરરોજ શું કરો છો સાહેબ. હાલો આ તો હૈંજા કે આ તો રોજ કાંઈક નવા જૂની થશે તો 1-2 સેન્ટેન્સ બદલશે સાહેબ. આ એકનું એક જ બોલવાનું, રોજ એકનું એક બોલવાનું. અચ્છા મને એક વાત કહો તો, જે લોકોને તાવ આવ્યો હોય તો ડોક્ટર છે ભલે 3-4 પ્રકારની ટીકડી આપે, પણ એમાં એક ટીકડી માની લો કે તમારે વધારે સિવિયર ફીવર છે, વધારે તાવ છે, તો 10 દિવસની દવા આપી હોય તો એક ટીકડી 10 મતલબ
શું કહેવાય 10 ટીકડી આપી હોય એ તો એક જ કલાકની એક જ જાતની હોય ને સાહેબને કહેવાય અલગ અલગ આપો ને શું એકની એક આપો છો? એવું કહેવાય નહીં. એક જ તમને તાવ આવ્યો છે તો તાવની જ આપશે ને, કઈ એક શરદીની, એક ઉધરસની, એક ઓલાની ને એક પેલાની પેટમાં. તમને પેટમાં નથી દુખતું, તમને શરદી નથી, તમને તો તમને ભાઈ નહીં દેવાનું શું? તમને તાવ આવે છે, ઓકે, તો તાવની 10 ટીકડી આપી તો રોજે એ જ પીવી પડે તો જ ફેર પડે ને. તો સાહેબ ઇંગ્લિશમાં એવું જ છે. આ બે વસ્તુ કરવાથી સાહેબ તમારામાં કોન્ફિડન્સ જે આવશે ને, બસ અહીંયાથી કોન્ફિડન્સ લીધો અને આ બીજી વસ્તુમાં આપમેળે તમને લઈ દેશે. એટલા માટે હું કહું છું કે આ બે વસ્તુ રોજે બોલો, રોજે બોલો. હવે આ વસ્તુ બોલવા માટે આપણને ખબર છે કે સબ્જેક્ટની બાજુમાં V2 મૂકતું જવાનું અને જે આ વસ્તુ બોલવાની છે ને સબ્જેક્ટની બાજુમાં V1 એનું SKS વાળું રૂપ મૂકી દેવાનું છે, બસ ધેટ્સ ઇટ. ઓકે, હું ગયો તો આઈ વેન્ટ, હું જાઉં છું આઈ ગો. ઓકે, ગઈકાલે હું મારા મિત્રને મળ્યો, આઈ મેટ, કારણ કે મીટ એટલે મળવું ને મેટ એટલે મળ્યું. આઈ મેટ માય ફ્રેન્ડ. હું દરરોજ મારા મિત્રને મળું છું, આઈ મીટ, કારણ કે V1 છે. આઈ મીટ ટુ માય ફ્રેન્ડ્સ એવરી ડે. ઓકે, ગઈકાલે હું 7 વાગે ઉઠ્યો, આઈ વોક અપ, કારણ કે V2 છે. આઈ વોક અપ એટ 7 o'clock. સાહેબ હું દરરોજ 6 વાગે ઉઠું છું. આઈ વેક અપ એટ 6 o'clock એવરી ડે. શું કહું છું તમને સમજાય છે? મારી વસ્તુઓ તમને ક્લિયર થાય છે કે જે ક્રિયા તમે રોજે કરો છો એ બોલો એક વખત, અને જે ગઈકાલે સવારથી સાંજ સુધી કરીને યસ્ટરડે આઈ વોક અપ એટ 7 o'clock, then I went to my friend's house and then we went to the garden for walk, then we walked 5 kilometers, then we came back at my home, then we took breakfast, we took shower, then after we took breakfast, then we went to our office. તો આ વસ્તુ મંડો બોલવા, આ ગઈકાલે. હવે આ રોજનું બોલો. ટુડે સોરી every day I wake up at 7 o'clock, then I go to the garden, then I walk 5 kilometers, and then I જે કરો છો I plus V1, I plus V1, I plus V2, I plus V1, I plus V2, I plus V1. ખબર પડવી જોઈએ ક્યાં કયું વાપરવાનું છે. સમજાય છે હું શું કહું છું? સ્પીકિંગમાં તકલીફ પડે છે ને, આવતીકાલે 9 વાગ્યાથી આપણી આ ચેનલ ઉપર લાઈવ આવી જજો મિત્રો. આવશો? યસ ઓર નો? આવવાનું છે ને તમારા મિત્રોને કહી દેજો આવી જાય. મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નું બટન નથી દબાવ્યું તો દબાવી દો અત્યારે પહેલા લાઈક નું બટન. તમારા માટે જોરદાર મહેનત લઈને હું આવી રહ્યો છું, તો એના માટે એક વખત લાઈક તો બનતી ને બોસ, તો લાઈક નું બટન દબાવી દેજો. અને સાહેબ હજી સુધી અંગ્રેજી શીખવા માટે જો તમે આ બુક નથી પરચેસ કરી તો સાહેબ ક્યાંક ને ક્યાંક તમે બીજા લોકોથી પાછળ રહી જશો. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર આપેલો, કોલ મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. 35 થી વધારે ટોપિક એક્સપ્લેનેશન વિથ ગુજરાતી અને દેશી સમજ સાથે, અને સાથે સાથે 3000 થી વધારે શબ્દો તમને આમાં આપેલા. સાહેબ ઘટે શું? કાંઈ ઘટે નહીં. તો આ વસ્તુઓને ધ્યાન રાખવાની. અને પ્રેક્ટિસ માટે ચેમ્પિયન PDF કીટ પણ છે, જે 4 PDF 417 નહીં 299 રૂપિયામાં જ મળવાની છે. નંબર આપ્યો, કોલ મેસેજ કરી અને તમે મંગાવી શકો છો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ. આમાં ખાસ આજે મેસેજ કરો, અત્યારે જ કરો, અને એક તમને લિંક આવશે, ફોલો કરી દો એમાં, કારણ કે ત્યાંથી તમને દરેક લેક્ચરની લિંક તમને ફ્રીમાં મળવાની છે. સાથે સાથે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દો. રીલ્સ દ્વારા પણ તમને અંગ્રેજી શીખવાડવામાં આવશે. ટેલિગ્રામમાં પણ તમે જોડાઈ શકો છો. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને મજા આવી હશે. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે અત્યારે સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, અને કાલે તમારે 9 વાગે આપણે આપણી મસ્ત મજાની એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં હું તમારો વેઇટ કરીશ. આવવું જ પડશે. આવશો ને? આવજો અને તમારા બધા મિત્રોને શેર કરી દેજો. મળીએ છીએ કાલે 9 વાગે લાઈવ. શું લાઈવ? પણ જાતા જાતા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકતા જાઓ. મળીએ છીએ કાલે લાઈવ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.